રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાબદરના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાર્થીઓ અને વાલીઓને લિવિંગ સર્ટિફિકેટ અને પોતે આપેલ ફી પરત લેવા અને અન્ય સ્કૂલમાં એડમિશન લેવા માટે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે। ભાયાબદર પોલીસ મથકે રાજકોટના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના 2 સંતો અને અન્ય એક સાગરી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તકલીફો પડી હતી। ત્યારે ગતરોજથી અભ્યાસ શરૂ થઈ ગયેલ પણ આ સંતો ઉપર દુષ્કર્મની ફરિયાદ બાદ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ ચર્ચાનો વિષય બની ગયો હોવાને લઈને બહાર ગામથી વાલીઓ પોતાના સંતાનોને પરત લઈ ગયેલા હતા, પણ વિવાદ બાદ પોતાના સંતાનોને ગુરુકુળમાંથી અન્ય જગ્યાએ સંતાનનું ભવિષ્ય ન બગડે તે માટે લિવિંગ સર્ટિફિકેટ અને અભ્યાસ માટે આપેલ ફી પરત લેવા માટે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં ધક્કા ખાવા પડી રહ્યા છે। ધક્કાઓ બાદ લિવિંગ સર્ટિફિકેટ તો પરત મળી ગયેલ હોય પણ ફી પરત સંસ્થા દ્વારા આપેલ ન હોય। ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અને વાલીઓને પોતાના સંતાનોને એડમિશન માટે ફી ન હોય। ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી આપેલ ફી પરત નહીં આપતા અને ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી અન્ય જગ્યાએ એડમિશન ન મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે વાલીઓમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વાલીઓની માંગ છે કે સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક સંસદ આ ઘટનામાં રસ લે અને વાલીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે। ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ અને તેની સંસ્થામાં અભ્યાસ કરવા માટે કોઈ વાલીઓએ 25,000 તો કોઈ વાલીએ 18,000 તો કોઈ વાલીઓએ વિદ્યાર્થીઓએ 15,000 જેવી રકમ માટે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં જમા કરી હતી, પણ હવે ફી પરત સંસ્થાએ આપેલ નથી, જેથી ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અને વાલીઓને અભ્યાસ માટે અન્ય જગ્યાએ એડમિશન પણ નથી મળી રહ્યું અને ફી પરત નથી મળી તે માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ એવું પણ જણાવેલ કે જ્યારે ઘટના બાદ વિદ્યાર્થીનીઓને અભ્યાસ ખંડમાં બળજબરીપૂર્વક રૂમમાં પૂરી રાખવામાં આવેલ તેવું સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આક્ષેપ કરેલ અને અન્ય વાલીએ જણાવેલ કે આવા સંસ્થા પાકોને જો જવાબદાર હોય તો કડક સજા થવી જોઈએ તેવું જણાવેલ અને હાલ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ પણ બંધ કરી દીધેલ છે। મારું નામ રવિ કાસુંદ્રા, રાજકોટથી આવું। મારું બાળક 7મામાં હતું। 9 તારીખે એને એડમિશન લઈને બેસાડ્યો હતો। રવિવારે 6 વાગે અમને ફોન આવ્યો કે તમારા બાળકને તેડી જાઓ, હોસ્ટેલ બંધ છે। તો ફોન કરીએ તો એ લોકો ફીની કાંઈ જવાબ નથી આપતા, લિવિંગ સર્ટિફિકેટ આપતા નથી। રાજકોટમાં અમને કે કોઈ સ્કૂલમાં જગ્યા મળતી નથી। હવે અમારા બાળકનું તો આ વર્ષ બગડે ને, તો અમે એના માટે અહીંયા આવ્યા તો નહીં કોઈ ધારાસભ્ય, નહીં કોઈ સંસદ સભ્ય કે નહીં કોઈ ગામના સરપંચ આ તે કોઈ જવાબ આપવા તૈયાર નથી કે અહીંયા કોઈ પૂછપરછ માટે આવ્યા નથી। 2 દીકરીઓ ઉપર દુષ્કર્મનો આરોપ આવ્યો છે તો એ સત્ય છે, પેપરમાં બધે આવેલું હોય। તો અમે અહીંયા આવીએ વારંવાર હાથ ધક્કા ખાધા, કાંઈ જવાબ મળતો નથી। તમારી માંગણી શું છે? અમારી માંગણી જ છે કે અમને અમારી ફી પરત આપી દઈએ, લિવિંગ સર્ટિફિકેટ આપી દઈએ અને બીજી સ્કૂલમાં અમને એડમિશન મળી જાય। ત્યાં બે જાવ છો એડમિશન મળવાની શક્યતા ખરી? એ કોઈ જગ્યાએ નથી। સર્વોદયમાં તપાસ કરી લીધી, જ્ઞાનગંગામાં કરી લીધી, પછી તપોવનમાં કરી લીધી, ઉદ્ગમમાં કરી લીધી, રોયલમાં કરી, પતંજલિમાં કરી, એ કોઈ જગ્યાએ રાજકોટમાં જગ્યા નથી 7મામાં। તમારી માંગણી શું છે? અમારી માંગણી જ છે કે અમને ગમે એડમિશન મળી જાય અમારા બાળકનું અને અમને અહીંથી અમારી ફી પરત આપી દઈએ। 7 ધક્કા ખાધો તો સાહેબ ફી પાછી આપી નથી અને કોઈ જવાબ આપતું નથી। 11 વાળો નંબર છે, એમાં ફોન કરીએ તો કોઈ જવાબ આપતું નથી। આજે એના માટે રાજકોટથી કામ ધંધો ખોટી કરીને સ્પેશિયલ આવ્યા એના માટે। મારું નામ છે અશ્વિનભાઈ વલ્લભભાઈ બાલધા, ગામ છે વૈભવનગર। ખીરસરા ગુરુકુળમાં મારી દીકરી ભણે છે 10મામાં અને આ સાધુએ બધા કૃત્ય કર્યા છે અને ફી પાછી આપતા નથી અને ધક્કા ખાઈ છીએ। અટાણે અમારી છોકરીને કોઈ સંભાળવા તૈયાર નથી, ખોટા તડકાને હેરાન થાય છે અને પૈસા અડાવરા કરી અમે ફી ભરી હોય બરાબર છે ને આયા કોઈ અમને જવાબ દેતું નથી। અને આવા સાધુ જો આવા કમઠાણ માંડીને બેઠા હોય, જો આવા કૃત્ય કરતા હોય તો આની માથે છોકરીઓ દીકરીઓ ભરોસો કેમ કરે? આની માથે છોકરીઓ દુનિયાની અહીંયા ભણે છે બરાબર છે, આમાં છોકરીઓ વિશ્વાસ કેમ કરે? અને આ ના થવું જોઈએ આવું, આને જિંદગી આખીની સજા થાય એવું કરો। તમારી માંગણી શું છે? અમારી માંગણી કાંઈ નથી, અમારી એક ફી પાછી આપી દે અને આવા સાધુ હોય ને એને જેલમાં જિંદગી આખી ગાલી રાખે, એવો અમારો પ્રશ્ન અને અમારી માંગણી એવી છે। મારું નામ વાંડા જાનવી છે, હું ધોરણ 10માં ભણું છું અને હું રોકડા ગામમાં રહું છું અને આટામાં હું અહીંયા 9મા ધોરણમાં હું અહીં ભણવા આવી છું અને આ 10મું મારે ચાલે છે। તે હું જ્યારે 15 દિવસ પહેલાં આવી હતી ત્યાં આ બધું કાંઈ નહોતું અને જ્યારે બધાએ આવ્યા ત્યારથી આ બધું ચાલુ છે અને સ્વામીજીને બધા ત્યારે કોઈ દેખાતા નહોતા। મુરીભાઈ પણ શનિવારના ત્યારથી વયા ગયા હતા, બધા વયા ગયા અને અમને બધાને ત્યાં હોસ્ટેલના રૂમમાં જ રાખ્યા હતા। અમને કોઈને ત્યાં બહારથી કંઈ જોવા પણ નહોતા દેતા કે ત્યાંથી કોઈ બહાર નીકળવા નહોતા દેતા, અમે અંદર જ રાખ્યા હતા બધાને।
અને અમને બધાને ત્યાં કીધા હતા કે કોઈ બોલતા નહીં, કોઈ બધાને અમને કીધું હતું કે તમે મીડિયાવાળા તો મીડિયાવાળાને કહેજો કે અમારા સ્વામીજી એ અમારા અહીંયા આવતા નથી હોસ્ટેલમાં, અને તે બધી સભા કરવા નથી આવતા, તે દીકરીઓ સામે બોલતા નથી. અમને બધાને એવું બધે કીધું હતું અને શબ્દ બધે અમને કીધું હતું કે તમે બધે મીડિયાવાળા કહે તો તમારે આ કહેવાનું છે. અત્યારે બેટા શું તકલીફ પડે છે અભ્યાસમાં? અભ્યાસમાં અમને ક્યાંય જગ્યા જ નથી મળતી, એડમિશન નથી મળતો, બધા ફૂલ થઈ ગયા છે. શું તમારી માંગણી છે? કે અમને બધા સ્કૂલમાં એડમિશન મળી જાય જે સ્કૂલમાં જઈને. નામ? મારું નામ મેરખીભાઈ જેતાભાઈ વાંદા, મારું ગામ કુતિયાણા તાલુકાનું રોગડા ગામ. શું તકલીફ છે દાદા તમને? મારે છોકરા અહીંયા કુતિયા ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે હાઈસ્કૂલમાં ભણતા. મારા અને મારા સંબંધીના જેની સંખ્યા છે બધાની થઈને 500 જેટલી. તો અમારે અત્યારે અહીં હોસ્ટેલ બંધ થઈ જવાથી અમારે હોસ્ટેલ ફી અમે ભરી દીધેલ છે અડધા વર્ષની. તેઓને અમને કોઈને પાછી અહીં મળતી નથી કે કોઈ અમને જવાબ આપતા નથી. શું તમારી માંગણી છે? તો અમારી માંગણી એવી છે કે અમારા તાલુકા જિલ્લાના સાંસદ સભ્યો ધારાસભ્ય અહીંયા રૂબરૂ આવી આની મુલાકાત લે અને અમારા વાલીની મુલાકાત લે, અમને અમારા છોકરાઓને એડમિશન અપાવે અને અમારી ફી પાછી દેવડાવે. તમારું નામ? મારું નામ મેરખીભાઈ જેતાભાઈ વાંદા, ગામ રોકડા, 99 094 60 38 મારો મોબાઈલ નંબર. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.